નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહના આયોજન માટે વિવિધ કમિટીની રચના કરાઈ। સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલ દરેક સમાજના લોકો હાજર રહ્યા। આંતરરાષ્ટ્રીય કથાકાર એવા પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા જાલોદ ખાતે પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ નારાયણી સ્કૂલ પાસે ખુલ્લા પ્રાંગણમાં તારીખ 25/12/2025 ગુરુવારના રોજથી બપોરના 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાવાની છે અને આ કથા 31/12/2025 ના બુધવારના રોજ આ કથા પૂરી થવાની છે। આ કથાનું આયોજન અંકુરભાઈ દિલીપભાઈ પટેલ દ્વારા તેઓના પિતા સ્વ દિલીપભાઈ શિવાભાઈ પટેલના સ્મરણાર્થે યોજનાર છે। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મધુર કંઠ દ્વારા જ્ઞાનરૂપી ભગીરથ ગંગા નગરમાં વહેનાર છે। આ કથા સાંભળવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં લોકો આવવાના છે। ત્યારે આ કથાના આયોજનની રૂપરેખાને મજબૂત બનાવવા માટે નગરના હિન્દુ સમાજની એક મીટિંગ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે 3/11/2025 સોમવારના રોજ રાત્રિના 8 વાગ્યે યોજાઈ હતી। આ મીટિંગનો મુખ્ય હેતુ કથાના આયોજનને લગતી પ્રાથમિક તૈયારીઓ જેમ કે પ્રચાર પ્રસાર, સંતો માટે વ્યવસ્થા, કથા મંડપની વ્યવસ્થા, ભોજન મંડપની વ્યવસ્થા, કથામાં આવનાર વ્યક્તિઓને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા, કથા દરમિયાન ઉજવાતા ઉત્સવો માટે વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ અલગ અલગ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી અલગ અલગ વિભાગની કમિટીઓ બનાવવામાં આવી હતી। આ કથા સાંભળવા અને તેના આયોજનને સફળ બનાવવા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ અને જોશ જોવા મળતો હતો। આ કથાના આયોજનમાં દરેક કાર્યોમાં મહિલા વિભાગ અને પુરુષ વિભાગ દ્વારા સ્વૈચ્છિક જવાબદારીઓ લીધી હતી અને ઉપસ્થિત સૌ લોકોનો એક જ મત હતો કે આ ભાગવત સપ્તાહ નગરજનો તેમજ કથા સાંભળવા આવેલ સૌ લોકો માટે યાદગાર બની જાય તેવું આયોજન કરવા માટે સૌ કોઈનો મત હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।